મારી પાસે કન્વીનરની જવાબદારી છે અમારા પૂર્વ સાથી નગરસેવક ડૉક્ટર બલવંતભાઈ પટેલ, એમના ઘરે જવાબદારી છે પૂર્વ સાથી નગરસેવક સુરેશભાઈ કચ્છાગ્રા. હવે આ સુરત શહેરની અંદર વિશેષ ભારતીય જનતા પાર્ટીનો જીડીપી વધારવા માટે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબે તમામ પ્રકારની વર્ષોથી જે શક્તિ વાપરી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ સુરત શહેરની અંદર વધતો જાય છે. એ ગોકળીઓને અમને ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી છે એ મારા વાલા હરે મારે વે અરે રે તે તો સિદ્ધને કરાવ્યા સાંભળા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત ભાજપ દ્વારા શ્રી સોમવંશી શસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરતના માયાબેન બારડને વોર્ડ નંબર 24માંથી ઉમેદવાર જાહેર કર્યા હોય, જેને લઈ તેમને જીતાડવા માટે સમાજ દ્વારા એક મિટિંગ યોજાઈ હતી અને જંગી બહુમતીથી સમાજની દીકરીને જીતાડવા શંખનાદ ફૂંકાયો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. હાલમાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 15મી પૂરી થતાં જ ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશ તેજ કરાયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 24માં શ્રી સોમવંશી શસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરતના માયાબેન વિષ્ણુભાઈ બારડને ઉમેદવાર જાહેર કર્યા હોય, જેથી સમાજની દીકરીને ભવ્ય મતોથી જીતાડવા માટે શ્રી સોમવંશી શસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત દ્વારા ડિંડોલી ખાતે એક મિટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહી હતી અને માયાબેનને ભવ્ય વિજય અપાવવા એક સુરે હુંકાર કર્યો હતો. નમસ્કાર, મારું નામ માયાબેન વિષ્ણુભાઈ બારડ. હું વોર્ડ નંબર 24માં ઉમેદવારી નોંધી રહ્યો છું. આજે મારા સમાજના જે આગેવાનો છે એમના ત્યાં મિટિંગ કરવામાં આવી છે કે એમના જે મતો છે એ ક્યાંસે નહીં જાય અને બધા આગેવાનો ઈચ્છા હતી કે બધા મારા સાથીઓનો ઉમેદવાર જે ભાવનાબેન શાહ તેમજ કેયુભાઈ પટેલ અને રવિન્દ્રભાઈ ખેરનાર એમને સાથે શુભેચ્છા મુલાકાત કરવાની હતી. એટલે આજે અમારા સમાજના સૌ સભ્યોને બધા મળીને અહીંયા અમે મિટિંગ કરી અને આપણા જે ભાજપના શાસનમાં જેટલા જે પણ કામો થયા છે એમથી માહિતગાર કર્યા અને આગામી ચૂંટણીમાં 26 તારીખે એ અમે અમારી પેનલને જંગી બહુમતી જીતાડે એવી મેં પાછી અમે આશા વ્યક્ત કરી. જનતાને શું કહેવા માગો છો વોર્ડ નંબર 24ના? વોર્ડ નંબર 24નાથી જનતા તો અમારી સાથે જ છે. અમારો જ્યારે ડોર ટુ ડોર પ્રચાર ચાલે છે તો બધા જ સભ્યો, સોસાયટીના સભ્યો બધા અમારે કંકુ, તિલક, ચાંદલો કરી, મીઠાઈ ખવડાવી, ફૂલહાર પહેરાવી સ્વાગત કરે છે. અમને એવું લાગે છે અમારી જીત અમને જ થઈ ગઈ એવું લાગે છે. એટલે ખૂબ સારો પ્રતિસાદ છે અમને.